તહેવાર સ્પેશિયલ રોઝ ફ્લેવર કોકોનટ લાડુ બનાવવા માટે 2.5 વાટકી એટલે કે 2 વાટકી અને ઉપર અડધી વાટકી ટોપરાનું છીણ લેવું, અડધી વાટકી ક્રશ કરેલ કાજુ લેવા, અડધી વાટકી મિલ્ક પાવડર લેવું અને અડધી વાટકી ખાંડ લેવી. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેવું. ખાંડનું પ્રમાણ તમે તમારા હિસાબે ઓછું કે વધારે કરી શકો. અડધી વાટકી દૂધમાં રોઝ સિરપ એડ કરી અને તેને તૈયાર કરેલા મિશ્રણમાં એડ કરી સારી રીતે મિક્સ કરી દેવું. હવે ગેસ ઓન કરી અને તેમાં એડ કરેલી ખાંડ પીગળે ત્યાં સુધી ચલાવવાનું છે અને લો ફ્લેમ પર તેને ચલાવવાનું છે. ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી એડ કરી મિશ્રણને સારી રીતે મિક્સ કરી અને ગેસ ઓફ કરી તેને નીચે ઉતારી લેવું અને હવે તેને ઠંડુ થવા મૂકી દેવું. તો આ મિશ્રણમાંથી તમે બરફી પણ બનાવી શકો અને લાડુ પણ બનાવી શકો. તો મિશ્રણ ઠંડુ થાય એટલે તેના લાડુ બનાવી દેવા અને ત્યારબાદ આ લાડુને ટોપરાના છીણમાં આ રીતે રગદોળી દેવા અને ઉપર પિસ્તાની કતરણથી ગાર્નિશ કરવા. તો તૈયાર છે તહેવાર સ્પેશિયલ રોઝ ફ્લેવર કોકોનટ લાડુ.